અરવલ્લી જિલ્લાભરના ખેડૂતો પર મેઘરાજા આફત બનીને વરસ્યા છે। ત્યારે આફત એકલા ભિલોડાના ખેરોજ કંપામાં જ ખેડૂતોને અંદાજે 3 કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શનિવાર બપોર બાદ મેઘરાજા અષાઢી માહોલની જેમ વરસ્યા હતા, જેને કારણે ભિલોડામાં આવેલા ખેરોજ કંપા ગામના 50 ખેડૂતોએ અંદાજે 1500 વીઘામાં ઘઉં, ચણા, બટાકા, પપૈયા, તમાકુ અને ડુંગળીનું વાવેતર કર્યું હતું। પરંતુ અરવલ્લીમાં એકાએક કમોસમી વરસાદ થતા ખેરોજ કંપા ગામના 50 ખેડૂતોને અંદાજે 3 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું હતું, એમાં વીઘાના 40,000નો ખર્ચો હતો ને 5 વીઘામાં વાવેતર કરેલું હતું। લગભગ અંદાજે 5 થી 6 લાખનું અંદાજે નુકસાન છે કમોસમી વરસાદને કારણે। મેં ટોટલ 12 વીઘામાં વરિયાળી કરેલી હતી। કમોસમી વરસાદ અને કરાના કારણે મારી વરિયાળીની હાલત પૂરી થઈ ગયેલી છે, જેના કારણે મને નથી ગણી તોય 10 થી 12 લાખનું નુકસાન આજે તમે જોઈને ખબર પડશે। અને આજે અમે ખેતરમાં જ છીએ। સરકારશ્રીને નમ્ર અપીલ કે મને જે તે આ નુકસાન થયું, જે શક્ય બને એની મને જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ। મેં 10 થી 12 વીઘામાં પપૈયાનો પાક લગાવેલો હતો। ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો। 40 થી 50 હજાર રૂપિયા વીઘે ખર્ચો કરેલ, પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આવી પડેલ આફતમાં મદદરૂપ થાય એવી ખેડૂત તરફથી હું વિનંતી કરું છું। ખેડૂતો લગભગ ડુંગળીનો કરાડો છે, વરિયાળી છે, પપૈયા છે, ચણા છે અને ઘઉં અને બટાકાનું ખૂબ પુષ્કળ વાવેતર, લગભગ બધું એ વાવેતર આ જ છે એમ। અને ખૂબ આશાએ વાવેતર કરેલું। કરાડામાં તમે જુઓ તો એક જ ખાલી એને બિયારણની કિંમત જ 40,000 રૂપિયા થાય છે। એટલે વીઘે 40,000 રૂપિયાનો બિયારણનો ખર્ચો કરીને વાવ્યું અને ખૂબ મોટી આશાએ બધું વાવેલું હતું। અને ગઈકાલે ખૂબ કમોસમી વરસાદ પડ્યો, કરા પડ્યા અને કરા પડ્યામાં એમાં બધું અત્યારે આ ખૂબ જ નુકસાન થયેલું છે। અને આ નુકસાનને ભરપાઈ કરવા માટે બિચારા ખેડૂતો આ પાક ઉપર જ બધી આશાઓ હોય છે। એને મંડળી ભરવાની થી માંડીને બધા વ્યવહાર ચલાવવા એ આ ઉત્પાદન ઉપર જ હોય છે। અને અત્યારે ઉત્પાદન 0 થઈ ગયું છે, એવું લાગે જ છે કે કશું આવવાનું જ નથી એમ। હવે એને કઈ રીતે ચલાવવું, પોતાનું ઘર કઈ રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે। તો અત્યારે ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગ તરફથી આ ખેડૂતોને રાહત મળે અને કંઈક થોડુંક એનું ઘર ખર્ચ ચાલે એટલી પણ રાહત મળે તો આનંદ થશે અને આ જરૂરિયાતવાળી વસ્તુ છે એવું મને લાગી રહ્યું છે। તો આગળ કરીશું અને સમાચારો પર નજર, તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે।